નમસ્કાર વાલા મિત્રો, આજે આપણે તલાટી અને જુનિયર ક્લાર્ક સ્પેશિયલ ગુજરાતની નદીઓનું કન્ફ્યુઝન, જેમાં ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે 1 થી 56 સુધીના પ્રશ્નોની ચર્ચા કરી ગયા હતા. તો આજે આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. તો હવે આપણે 57મો પ્રશ્ન જોઈશું. તો 57મો પ્રશ્ન છે કે લોથલ બંદર જે નદી કિનારે આવેલ છે તે નદી, તો એનો સાચો જવાબ આવશે ભોગાવો. ખાસ યાદ રાખજો કે જે લોથલ બંદર છે એ લોથલ બંદર જે નદી કિનારે આવેલ છે તો તે નદી કઈ છે? તો એનો સાચો જવાબ આવશે ભોગાવો નદી. ત્યાર પછી 58મો પ્રશ્ન જોઈએ કે અહમદ શાહે અહમદનગર કઈ નદી કિનારે વસાવ્યું? બરાબર, કે જે અહમદ શાહે અહમદનગર એ કઈ નદી કિનારે વસાવ્યું હતું? તેનો સાચો જવાબ આવશે હાથમતી નદીને કિનારે. બરાબર, ખાસ આપણે યાદ રાખીશું. ત્યાર પછી 59મો પ્રશ્ન જોઈએ કે શામળાજીના શ્યામવર્ણ ચતુર્ભુજ વિષ્ણુ પ્રતિમા તો એ મેશ્વો નદી કિનારે આવેલી છે. બરાબર, કે મેશ્વો નદી કિનારે જે શ્યામળાજીનું મંદિર છે એ શામળાજીના મંદિરમાં શામળાજીમાં શ્યામવર્ણ ચતુર્ભુજ વિષ્ણુ પ્રતિમા આવેલી છે. તો એ પણ આપણે ખાસ યાદ રાખીશું. તેનો સાચો જવાબ આવશે મેશ્વો નદી કિનારે. ત્યારબાદ 60મો પ્રશ્ન જોઈએ કે ગંગા નદી પછી દેશની સૌથી પવિત્ર નદી, તેનો સાચો જવાબ આવશે નર્મદા. ખાસ આપણે યાદ રાખીશું કે ગંગા નદી પછી દેશની સૌથી પવિત્ર નદી, તેનો સાચો જવાબ આવશે નર્મદા નદી. ત્યારબાદ 61મો પ્રશ્ન જોઈએ કે ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ જે નદીના કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો તે નદી, તેનો સાચો જવાબ આવશે નર્મદા નદી. બરાબર, કે ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ જે નદીના કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો તે નદી કઈ? તો એનો સાચો જવાબ આવશે નર્મદા નદી. તો આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ 62મો પ્રશ્ન કે રાજા સોરસ નામના ડાયનાસોરના અવશેષ જે નદીમાંથી મળ્યા તે નદી, તો એનો સાચો જવાબ આવશે નર્મદા નદી. બરાબર, કે રાજા સોરસ નામના ડાયનાસોરના જે અવશેષ જે નદીમાંથી મળ્યા હતા તો તે નદી કઈ છે? તો સાચો જવાબ આવશે નર્મદા નદી. ત્યારબાદ 63મો પ્રશ્ન જોઈએ કે આદિ શંકરાચાર્ય ગુરુ ગોવિંદ ગણપતપાદ પાસેથી દીક્ષા જે નદીના કિનારે લીધી હતી તે નદી, તો એનો સાચો જવાબ આવશે નર્મદા નદી. ખાસ યાદ રાખજો કે આદિ શંકરાચાર્ય ગુરુ ગોવિંદ ભગવદપાદ પાસે દીક્ષા જે નદીના કિનારે લીધી હતી તે નદી કઈ છે? તો એનો સાચો જવાબ આવશે નર્મદા નદી. ત્યારબાદ 64મો પ્રશ્ન જોઈએ કે પૂર્વથી પશ્ચિમ બાજુ વહેવાવાળી ભારતની સૌથી મોટી નદી, તો એનો સાચો જવાબ આવશે નર્મદા. બરાબર, ખાસ યાદ રાખીશું કે જે પૂર્વથી પશ્ચિમ બાજુ વહેવાવાળી ભારતની સૌથી મોટી નદી, તો એનો સાચો જવાબ આવશે નર્મદા નદી. ત્યારબાદ 65મો પ્રશ્ન જોઈએ કે નર્મદા નદીનું ગુજરાતમાં પ્રવેશ સ્થાન, તો એનો સાચો જવાબ આવશે હાંફેશ્વર. બરાબર, કે નર્મદા નદી એ ગુજરાતમાં હાંફેશ્વરથી ગુજરાતની અંદર પ્રવેશે છે. તો 65મો પ્રશ્ન આપણે ખાસ યાદ રાખીશું કે નર્મદા નદીનું ગુજરાતમાં પ્રવેશ સ્થાન, તો એનો સાચો જવાબ આવશે હાંફેશ્વર. ત્યારબાદ 66મો પ્રશ્ન જોઈએ કે ભારતની 5મા નંબરની વિશાળ નદી, તો એનો સાચો જવાબ આવશે નર્મદા. બરાબર, કે નર્મદા નદી એ ભારતની 5મા નંબરની વિશાળ નદી છે. ત્યારબાદ 67મો પ્રશ્ન જોઈએ કે નર્મદા નદીના પાણીની વહેંચણી. બરાબર, કે હવે જે નર્મદા નદી છે એ નર્મદા નદીના પાણીની વહેંચણી કેવી રીતે થઈ છે? તેમાં 87% ભાગ એ મધ્યપ્રદેશ. બરાબર, કે જે નર્મદા નદીના જે પાણી છે એ પાણીનો 87% ભાગ એ મધ્યપ્રદેશને મળે છે, 11.5% ભાગ ગુજરાતને મળે છે અને 1.5% ભાગ એ મહારાષ્ટ્રને મળે છે. તો ખાસ આપણે આ માહિતી યાદ રાખીશું કે નર્મદા નદીના પાણીની વહેંચણી તો 87% ભાગ એ મધ્યપ્રદેશને મળે છે, 11.5% ભાગ ગુજરાતમાં અને 1.5% ભાગ એ મહારાષ્ટ્રને મળે છે. તો આ ખાસ યાદ રાખીશું આપણે. ત્યારબાદ 68મો પ્રશ્ન જોઈએ કે કપિલધારા જળધોધ અને સુરપાણેશ્વર ધોધ જે નદી પર આવેલ છે તે નદી, તો એનો સાચો જવાબ આવશે નર્મદા. બરાબર, કે નર્મદા નદી પર કપિલધારા જળધોધ અને સુરપાણેશ્વર ધોધ એ નર્મદા નદી પર આવેલા છે. ત્યારબાદ 69મો પ્રશ્ન જોઈએ કે તાપી નદીનું ઉદ્ગમ સ્થાન, તેનો સાચો જવાબ આવશે બેતુલ જિલ્લાનું મુલતાઈ. બરાબર, તાપી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો બેતુલ જિલ્લાનું મુલતાઈ. ખાસ આપણે યાદ રાખવાનું છે. 70મો પ્રશ્ન જોઈએ કે મુલતાઈ શહેરનું સંસ્કૃત નામ, તો એનો સાચો જવાબ આવશે મૂલ તાપી. ત્યારબાદ 71મો પ્રશ્ન જોઈએ કે મૂલ તાપીનો અર્થ થાય. બરાબર, કે મૂલ તાપીનો અર્થ શું થાય છે? તો મૂલ તાપીનો અર્થ થશે તાપીનું મૂળ એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મદિવસ ઉજવાય છે. બરાબર, કે તાપીનું મૂળ એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મદિવસ ઉજવાય છે. બરાબર. ત્યારબાદ 72મો પ્રશ્ન જોઈએ કે નર્મદા અને મહી નદી બાદ ત્રીજી એવી મોટી નદી છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહેતી હોય.
બરાબર કે નર્મદા અને મહી નદી બાદ ત્રીજી એવી મોટી નદી છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહેતી હોય, તો એનો સાચો જવાબ આવશે તાપી નદી. ત્યારબાદ 73મો પ્રશ્ન જોઈએ કે તાપી નદીનું ગુજરાતમાં પ્રવેશ સ્થાન, બરાબર કે તાપી નદીનું ગુજરાતમાં પ્રવેશ સ્થાન, તેનો સાચો જવાબ આવશે હરણફાળ. બરાબર કે તાપી નદી એ ગુજરાતમાં હરણફાળથી ગુજરાતની અંદર પ્રવેશે છે. ત્યારબાદ 74મો પ્રશ્ન જોઈએ કે થાઈલેન્ડમાં આવેલી તાપી નદીનું નામ, તો એનો સાચો જવાબ આવશે ભારતની તાપી નદી. ત્યારબાદ 75મો પ્રશ્ન જોઈએ કે તાપી નદીનો તટ પ્રદેશનો વિસ્તાર ભારતના ક્ષેત્રફળના કેટલા ટકા છે, તેનો સાચો જવાબ આવશે 2%. બરાબર કે તાપી નદીના તટ પ્રદેશનો વિસ્તાર ભારતના ક્ષેત્રફળના 2% જેટલો છે. 76મો પ્રશ્ન જોઈએ કે તાપી નદીના જળસ્ત્રાવની વહેંચણી, બરાબર કે તાપી નદીનો જે જળસ્ત્રાવ છે એ જળસ્ત્રાવની વહેંચણી કેવી રીતે થયેલ છે, તેનો સાચો જવાબ જોઈએ તો મધ્યપ્રદેશમાં 15%. બરાબર, તાપી નદીનું જે પાણી છે એ મધ્યપ્રદેશને 15% મળે છે, મહારાષ્ટ્રમાં 79% અને ગુજરાતમાં 6% પાણી મળે છે. બરાબર, તાપી નદીનું પાણી એ મધ્યપ્રદેશમાં 15% મળે છે, મહારાષ્ટ્રમાં 79% મળે છે અને ગુજરાતમાં 6% મળે છે. ત્યારબાદ 78મો પ્રશ્ન જોઈએ કે તાપી નદીનો સૌથી વધુ જળસ્ત્રાવ ક્યાં આગળ છે, તો મહારાષ્ટ્રની અંદર. આપણે જોઈ શકીએ છીએ, બરાબર કે મહારાષ્ટ્રમાં 79% તાપી નદીનું પાણી મળે છે. તો તાપી નદીનો સૌથી વધુ જળસ્ત્રાવ તો મહારાષ્ટ્રની અંદર છે. ત્યારબાદ 77મો પ્રશ્ન જોઈએ કે તાપી નદીનો સૌથી ઓછો જળસ્ત્રાવ, તેનો સાચો જવાબ આવશે ગુજરાતમાં. બરાબર કે તાપી નદીનો સૌથી ઓછો જળસ્ત્રાવ તો ગુજરાતમાં. બરાબર, 6% જ પાણી ગુજરાતમાં તાપી નદીનું મળે છે. ત્યારબાદ 78મો પ્રશ્ન જોઈએ કે ભારતની એવી નદી છે કે જે શહેરના મધ્યમાંથી પસાર થાય છે. બરાબર કે ભારતની એવી નદી છે કે જે શહેરના મધ્યમાંથી પસાર થાય છે, તો એ કઈ નદી છે, તો એનો સાચો જવાબ આવશે વિશ્વામિત્રી નદી. બરાબર કે જે શહેરના મધ્યમાંથી પસાર થાય છે. ત્યારબાદ 79મો પ્રશ્ન જોઈએ કે વિશ્વામિત્રી નદીનું નામ જે ઋષિના નામ પરથી પાડવામાં આવ્યું હતું તે, તો એનો સાચો જવાબ આવશે વિશ્વામિત્રી ઋષિ. બરાબર કે જે વિશ્વામિત્રી નદી છે એ નદીનું નામ જે ઋષિના નામ પરથી પાડવામાં આવ્યું હતું તે ઋષિ કયા છે, તો વિશ્વામિત્રી ઋષિ. ત્યારબાદ 80મો પ્રશ્ન જોઈએ કે નર્મદા બચાવ આંદોલન સાથે સંકળાયેલી મહિલા, તેનો સાચો જવાબ આવશે મેઘા પાટકર. ત્યારબાદ 81મો પ્રશ્ન જોઈએ કે નર્મદા નદી પર આધારિત પુસ્તક જિલ્લો મેં પડકારના લેખક, તો એનો સાચો જવાબ આવશે ધ્રુવકુમાર પંડ્યા અને નંદિની પંડ્યા. ખાસ આપણે યાદ રાખવાનું કે નર્મદા નદી પર આધારિત પુસ્તક જિલ્લો મેં પડકારના લેખક કોણ છે, તો ધ્રુવકુમાર પંડ્યા અને નંદિની પંડ્યા. તો આ પ્રશ્ન આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ 82મો પ્રશ્ન જોઈએ કે નર્મદાને નનામી દેવી નર્મદા કહેનાર કોણ હતા, તો એનો સાચો જવાબ આવશે શંકરાચાર્ય. બરાબર, શંકરાચાર્યએ નર્મદા નદીને નનામી દેવી નર્મદા એવું કહ્યું હતું. ત્યારબાદ 83મો પ્રશ્ન જોઈએ કે નર્મદા નદીના તટ પર આધારિત પ્રથમ સોનેટ ભણકારાના લેખક કોણ છે, તો એનો સાચો જવાબ આવશે બળવંતરાય ઠાકોર. બરાબર કે નર્મદા નદીના તટ પર આધારિત પ્રથમ સોનેટ ભણકારાના લેખક તો બળવંતરાય ઠાકોર. ત્યારબાદ 84મો પ્રશ્ન જોઈએ કે દર 18 વર્ષે ભરાતો ભાડભૂતનો મેળો જે નદી કિનારે ભરાય છે તે નદી, તો એનો સાચો જવાબ આવશે નર્મદા. બરાબર કે નર્મદા નદીના કિનારે આ ભાડભૂતનો મેળો ભરાય છે. કેટલા વર્ષે, તો દર 18 વર્ષે. ત્યારબાદ 85મો પ્રશ્ન જોઈએ કે નર્મદા નદીના રક્ષણ માટે યાત્રા શરૂ કરનાર રાજ્ય, તો એનો સાચો જવાબ આવશે મધ્યપ્રદેશ. બરાબર કે જે મધ્યપ્રદેશ રાજ્ય છે એ મધ્યપ્રદેશ રાજ્યએ નર્મદા નદીના રક્ષણ માટે યાત્રા શરૂ કરી હતી. ત્યારબાદ 86મો પ્રશ્ન જોઈએ કે મધ્યપ્રદેશમાં બાંધવામાં આવેલ નર્મદા સાગર બંધનું અન્ય નામ, તો એનો સાચો જવાબ આવશે ઇન્દિરા સાગર બંધ. ત્યારબાદ 87મો પ્રશ્ન જોઈએ કે સોલંકી યુગના રાજા ચામુંડ, બરાબર કે સોલંકી યુગના રાજા ચામુંડ રાજે પોતાના જીવનનો ત્યાગ જે નદી કિનારે કર્યો તે નદી, તો એનો સાચો જવાબ આવશે કરજણ નદી. બરાબર, ખાસ આપણે યાદ રાખીશું કે સોલંકી યુગના રાજા ચામુંડ રાજે પોતાના જીવનનો ત્યાગ જે નદી કિનારે કર્યો હતો તે નદી કઈ છે, તો એ સાચો જવાબ આવશે કરજણ નદી. બરાબર. ત્યારબાદ 88મો પ્રશ્ન જોઈએ કે મધર ઇન્ડિયા બંધ જે નદી પર બાંધવામાં આવ્યો તે નદી, બરાબર કે મધર ઇન્ડિયા બંધ જે નદી પર બાંધવામાં આવ્યો તે નદી, તો એનો સાચો જવાબ આવશે અંબિકા નદી. ત્યારબાદ 89મો પ્રશ્ન જોઈએ કે ડાંગનો ગીરા ધોધ જે નદી પર આવેલ છે તે નદી, તો એનો સાચો જવાબ આવશે અંબિકા નદી. બરાબર કે ગીરા ધોધ એ અંબિકા નદી પર આવેલો છે. 90મો પ્રશ્ન જોઈએ કે ઘાસિયાની જમીનના પ્રશ્ન સાથે સંકળાયેલું સ્થળ પારડી જે નદી કિનારે આવેલ છે તે નદી, તેનો સાચો જવાબ હશે પાર નદી. ત્યારબાદ 91મો પ્રશ્ન જોઈએ કે રંગ રસાયણ માટે જાણીતું અતુલ ગામ
જે નદી કિનારે વસેલ છે તે નદી, તો એનો સાચો જવાબ આવશે પાર નદી. 92મો પ્રશ્ન છે કે પ્રદૂષણના કારણે ગુલાબી રંગ ધારણ કરનારી નદી, તો એનો સાચો જવાબ આવશે દમણગંગા નદી. બરાબર, કે પ્રદૂષણના કારણે ગુલાબી રંગ ધારણ કરનારી નદી કઈ છે, તેનો સાચો જવાબ આવશે દમણગંગા નદી. ત્યારબાદ 93મો પ્રશ્ન જોઈએ કે પારસીઓનું કાશી તરીકે જાણીતું ઉદવડા જે નદીના કિનારે આવેલું છે તે નદી, તેનો સાચો જવાબ આવશે કોલક નદી. બરાબર, કે પારસીઓનું કાશી તરીકે જાણીતું ઉદવડા જે નદીને કિનારે આવેલું છે તે નદી, તેનો સાચો જવાબ આવશે કોલક નદી. ત્યારબાદ 94મો પ્રશ્ન છે કે ગુલાબી લાલ નામની ઉપમા ધારણ કરનાર નદી. બરાબર, કે ગુલાબી લાલ નામની ઉપમા ધારણ કરનારી નદી, તેનો સાચો જવાબ આવશે દમણગંગા નદી. ત્યારબાદ 95મો પ્રશ્ન છે કે મોતી આપતી કાલુ નામની માછલી જે નદીના પટમાંથી મળી આવે છે તે નદી, તેનો સાચો જવાબ આવશે કોલક નદી. બરાબર, કે મોતી આપતી કાલુ નામની માછલી જે નદીના પટમાંથી મળી આવે છે તે નદી, તો કોલક નદી. બરાબર, ત્યારબાદ હવે 96મો પ્રશ્ન આપણે જોઈએ કે પ્રાચીન સમયમાં જે નદી પછી ખાન દેશનો પ્રાંત શરૂ થતો હતો તે નદી, તેનો સાચો જવાબ આવશે રંગાવલી. ત્યારબાદ 97મો પ્રશ્ન છે કે ગોળ માટે જાણીતું ગણદેવી જે નદીના કિનારે આવેલું છે તે નદી, તો વેંગણિયા નદી. ત્યારબાદ 98મો પ્રશ્ન છે કે ખાંડના કારખાના માટે અને સત્યાગ્રહની ભૂમિ તરીકે જાણીતું સ્થળ બારડોલી જે નદી કિનારે આવેલ છે તે નદી, તેનો સાચો જવાબ આવશે મીંઢોણા નદી. ત્યારબાદ 99મો પ્રશ્ન છે કે મચ્છુ હોનારા સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા, તેનો સાચો જવાબ આવશે બાબુભાઈ પટેલ. ત્યારબાદ 100મો પ્રશ્ન જોઈએ કે દક્ષિણ ગુજરાતની અંતિમ નદી. બરાબર, કે દક્ષિણ ગુજરાતની અંતિમ નદી કઈ છે, તો એનો સાચો જવાબ આવશે દમણગંગા નદી. 101મો પ્રશ્ન છે કે ઉત્તરથી દક્ષિણ તરફની નદીનો ક્રમ. બરાબર, કે ઉત્તરથી દક્ષિણ તરફની નદીનો ક્રમ, તેનો સાચો જવાબ જોઈએ તો નર્મદા. ત્યાર પછી આવશે કીમ. ત્યારબાદ તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા. બરાબર, તો આ દક્ષિણથી ઉત્તરથી દક્ષિણ તરફની નદીનો આ ક્રમ છે. બરાબર, કે નર્મદા, કીમ, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક અને દમણગંગા નદી. બરાબર, તો આ ઉત્તરથી દક્ષિણ તરફની નદીનો ક્રમ છે, આપણે યાદ રાખવાનો છે. ત્યારબાદ 102મો પ્રશ્ન જોઈએ કે સૌરાષ્ટ્રની પૂર્વ તરફ વહેતી નદીઓ. બરાબર, કે સૌરાષ્ટ્રની પૂર્વ તરફ વહેતી નદીઓ કઈ કઈ છે, તેનો સાચો જવાબ જોઈએ તો શેત્રુંજ્ય, કાળુભાર, ભોગાવો અને ગેલો. બરાબર, તો આ 4 નદીઓ એ સૌરાષ્ટ્રની પૂર્વ તરફ વહેતી નદીઓ છે. બરાબર, કે શેત્રુંજ્ય, કાળુભાર, ભોગાવો અને ગેલો નદી. ત્યારબાદ 103મો પ્રશ્ન જોઈએ કે સૌરાષ્ટ્રની ઉત્તર તરફ વહેતી નદીઓ, તેનો સાચો જવાબ આવશે મચ્છુ, બ્રહ્માણી અને ફાલ્ગુ. તો આ સૌરાષ્ટ્રની ઉત્તર તરફ વહેતી આ 3 નદીઓ છે. બરાબર, કે મચ્છુ, બ્રહ્માણી અને ફાલ્ગુ. ત્યારબાદ 103મો પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રની પશ્ચિમ તરફ વહેતી નદીઓ. બરાબર, આપણે પશ્ચિમ તરફ વહેતી નદીઓ જોઈએ તો એમાં છે આજી, ગોમતી, રંગમતી, નાગમતી, ફુલઝર અને સિંહણ. તો આ નદીઓ એ સૌરાષ્ટ્રની પશ્ચિમ તરફ વહેતી નદીઓ છે. બરાબર, કે આજી, ગોમતી, રંગમતી, નાગમતી, ફુલઝર અને સિંહણ. ત્યારબાદ 104મો પ્રશ્ન જોઈએ કે સૌરાષ્ટ્રની દક્ષિણ તરફ વહેતી નદીઓ. બરાબર, કે સૌરાષ્ટ્રની દક્ષિણ તરફ વહેતી નદીઓ, તેમાં ભાદર, હિરણ, કપિલા અને સરસ્વતી. તો આ 4 નદીઓ એ સૌરાષ્ટ્રની દક્ષિણ તરફ વહેતી નદીઓ છે. બરાબર, ભાદર, હિરણ, કપિલા અને સરસ્વતી. તો આજે આપણે 104 સુધીના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ આવા નવા વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટીચ ટુ સોલ્વ ઓફિશિયલ ને આજે સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ.